દુર્વાસા ગયા પછી ધર્મદેવ આ સર્વ પ્રસંગ ભગવાનનો એક સંકલ્પ મૂળ છે એમ સમજીને પ્રાર્થના કરવા લાગ્યા કે હે નારાયણ, તમારે તમારી અને ઋષિઓની હમણાં વૃદ્ધિ પામેલા અધર્મ થકી તથા એ મૂળ જેમાં છે એવા આસુરી કષ્ટ થકી રક્ષા કરવી. એટલે શું છે કે ભાઈ સાપ આખો અપાઈ ગયો, દુર્વાસા મુનિ સાપ આપી ગયા. પછી ધર્મદેવ સમજી ગયા કે ભાઈ આ સાપમાં મૂળ વસ્તુ શું છે, તો ભગવાનનો એક સંકલ્પ છે. કયો સંકલ્પ? કે ભાઈ અત્યારે એમ કહે કે જે એમ કહે કે આ અધર્મથી એમ કહે કે આસુરી જે કષ્ટ જે છે એનાથી રક્ષા પમાડવાનું જે કામ છે તે ભગવાન નારાયણ પોતે એમ કહે કે નીચે આવીને કરશે એવું ભગવાનને એમ કહે કે એટલે નારાયણ ભગવાનને એવી પ્રાર્થના કોણે? ધર્મદેવે કરી કે ભાઈ તમે રક્ષા કરજો. પૂર્વોક્ત પ્રકારે પ્રાર્થના કરતા ધર્મ પ્રત્યે ભગવાન બોલ્યા કે એ સાપ તમે ચિત્તમાં ચિંતા કરશો નહીં, કારણ કે ધર્મના રક્ષણ માટે જ આ સાપનો પ્રસંગ નિમિત્ત માત્ર મેં જ ઊભો કર્યો છે એમ તમારે જાણ. એટલે આ પ્રમાણે જે થયું પછી એમ કહે કે ધર્મ પ્રત્યે ભગવાન બોલી દીધું કે તમે ચિંતા કરતા નહીં, કારણ કે તમારા ધર્મના રક્ષણ માટે જ આ સાપનો પ્રસંગ મેં નિમિત્ત જ ઊભો કરેલો છે. હમણાં અધર્મ કળિયુગનું બળ પામીને અતિશય વૃદ્ધિ પામીને ધરા ઉપર સર્વ દેશોમાં સારી રીતે પ્રવર્ત્યો છે. તેવા અધર્મ મારા ભક્ત મનુષ્ય અધર્મે મારા ભક્ત મનુષ્યોને પીડા અમારી છે. એટલે કહ્યું ભગવાને પછી કે ભાઈ તમે ચિંતા નહીં કરતા, એના માટે જ મેં આ નિમિત્ત કરેલો છે અને અધર્મનું બળ વૃદ્ધિ પામ્યું છે અને એને કારણે એમ કહે કે બહુ સારા જે ભગવાનના મારા ભક્તો છે અને એ પીડા પમારે છે. માટે ફરીથી પણ તમારા પુત્રપણાને પામીને હું હરિનામથી પ્રસિદ્ધ થઈને મારા સાધુજનોનું પાલન કરવા પૂર્વક અધર્મનું બળ સર્વદા મૂળમાંથી ઉખાડી નાખીશ. કહેવાનો મતલબ શું છે કે પાછું ફરીથી એટલે જે નરનારાયણ દીધે તો ધર્મદેવ અને મૂર્તિ એના જ પૂર્તિ ભગવાન પુત્ર હતા અને પાછું કહ્યું ફરીથી એટલે અહીંયા પણ જ્યારે આવશું આ લોકમાં ત્યારે પણ તમારા થકી જ અમારું અવતરણ થશે એમ. તમારી સાથે જ ભૂમિ ઉપર વિચરીને હું ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત એવી એકાંતિક ભક્તિ પૃથ્વી ઉપર કૃષ્ણ અવતારની પેઠે પ્રવર્તાવી. શું કહ્યું? તમારી સાથે જ પૃથ્વી ઉપર ભૂમિ ઉપર વિચરીને. તમારી સાથે એટલે ધર્મદેવની સાથે એટલે શું કે ભાઈ બધા જે નંદસંતો અને ધર્મદેવ હતા એ ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત એકાંતિક ભક્તિ, એકાંતિકી ભક્તિ એમ. એટલે ટોટલી આખી એકાંતિકી ભક્તિ ભાગવત ધર્મની વાત કરી એને પૃથ્વી ઉપર કૃષ્ણ અવતારની પેઠે પ્રવર્તાવી. એટલે કૃષ્ણ અવતારમાં ભગવાને બહુ સારી એવી એકાંતિક ભક્તિ જે હતી એનો પ્રચાર કરેલો. બધા કહીને કે ભાઈ અત્યારે જ કર્યો પણ એવું નથી, કૃષ્ણ અવતારમાં પણ કરેલો. જો આ રહ્યો માટે ચિંતાનો ત્યાગ કરીને તમો બધાએ ભૂમિ ઉપર મનુષ્ય યોનિમાં જન્મ ગ્રહણ કરો. તમારા મધ્યે જેને 3 વર્ણમાં ઈચ્છા થાય તેમાં જન્મ ધારણ કરો. એટલે ભગવાને કહ્યું પેલા બધા જે હતા ને સંતો મરીચ્યાદિ ઋષિ મુનિઓ ધર્મદેવ બધાને ભગવાને કહી દીધું, ઉદ્ધવજીને પણ ભાઈ તમે બધા પોતપોતાના હિસાબે 3 વર્ણની અંદર જન્મ ધારણ કરો પોતાની ઈચ્છા પ્રમાણે, પછી હું આવીશ એમ કહી ચિંતાનો ત્યાગ કરી દઉં. એ રાજાને એવી રીતે ભગવાને સામ વાક્ય વડે સાંત્વના કરેલા ધર્માદિક સર્વે શ્રી નારાયણને સાષ્ટાંગ પ્રણામ કરીને પોતાનું હિત કરનારા નર સહિત નારાયણને હૃદયમાં સંભાળતા પોતપોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. એટલે આ પ્રમાણે એમ કહે કે ભગવાનના વાક્ય સાંભળા થોડી ઘણી સાંત્વના મળી એમને કે ભાઈ સાપ તો આપણે ભગવાનની ઈચ્છાથી જ મળ્યો છે. અને પછી એમ કહે કે બધા જે ધર્માદિક હતા તે ભગવાન શ્રી નરનારાયણનું એમ કહે કે શું સાષ્ટાંગ એમને પ્રણામ કર્યા અને નરનારાયણના એમ કહે કે હૃદયને એમની મૂર્તિને સંભાળતા બધા પોતપોતાના આશ્રમમાં પહોંચી ગયા. ત્યાર પછી પત્ની મૂર્તિની સાથે ધર્મ પ્રજાપતિ ઉત્તર કૌશલ દેશમાં રહેલા મનુષ્યોમાં જન્મ ધરવાની ઈચ્છાથી પોતાને યોગ્ય માતા પિતાનો મનમાં વિચાર કરવા લાગ્યા. એટલે પત્ની મૂર્તિની સાથે ધર્મ પ્રજાપતિ હવે ધર્મદેવોને ભક્તિ માતા પોતાના અવતરણ માટે એટલે પોતે જે જન્મ ધરવાનો છે એનામાં તો ઉત્તર કૌશલ દેશની અંદર માતા પિતાનું સિલેક્શન કરવા માંડ્યા એમ કે ભાઈ મારે હવે કયા માતા પિતાને ત્યાં અવતરવું. એમાં ઉદ્ધવજી પણ ધર્મની પેઢે વિચાર કરવા લાગ્યા. ધર્મ ઉદ્ધવજીને બી થયું કે હવે મારે પણ આવવું પડશે. એ ભૂમિપતિ મરીચ્યાદિક મહર્ષિઓ પણ મનુષ્ય જાતિમાં જન્મ લેવાની ઈચ્છાથી જુદા જુદા દેશોમાં ગયા. પછીથી સર્વે મુનિઓએ કેટલેક કાળે એટલે 3 વર્ણમાં જન્મ ધારણ કર્યા. એટલે બીજા જે મુનિઓ હતા એ પણ બધા 3 વર્ણની અંદર બધાએ જન્મ ધારણ કરી દીધા. ઇતિથી સત્સંગી જીવને નારાયણ ચરિત્ર ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે ધર્માદિ શાપ અનુગ્રહ નિરૂપણ નામા 9મો અધ્યાય. આ 9મો અધ્યાય આ પ્રમાણે સમાપ્ત થયો. 10મો અધ્યાય
હા હા અરે હમણાં એની સિઝન છે 2-4 દિવસ છે ફટાકડા ફૂટશે એટલે બધા પૂરા. સુરત મુનિ કહે છે એ રાજન આવા અવસરમાં હજાર અદેવો એટલે બ્રહ્માના જગન્માંથી થયેલા અતિકામી અસુરો, બરાબર, એટલે ભગવાન એટલે બ્રહ્માજીનો જે ઉદ ભાગ હતો ને એમાંથી આ બધા અસુરો ઉત્પન્ન થયેલા હજાર એની વાત કરે છે. એમ શ્રુતિમાં કહે છે દેવ અદેવાન જગન્નત સૃજતી સ્માતિ લોલુપાન, એમ ભાગવતમાં પણ કહ્યું છે. દાનવો એટલે કશ્યપ પ્રજાપતિ થકી ધનુમાં થયેલા દૈત્યો એટલે દાનવો, પછી કશ્યપ પ્રજાપતિ થકી ધનુમાં થયેલા દૈત્યો એમ પણ કહ્યું, એટલે દીતિ થકી દૈત્યો થયા અને ધનુ થકી દાનવો થયા, બરાબર. કશ્યપ પ્રજાપતિમાં દીતિ, અદિતિ અને ધનુ એમ 3 એના પત્ની હતા. દીતિ થકી જે થયા તે દૈત્યો થયા, ધનુ થકી જે થયા તે બધા દાનવો થયા અને અદિતિ થકી જે થયા તે બધા કોણ થયા? દેવતાઓ થયા. થોડો ઘણો ફેર આપણામાં બધામાં ફેર નહીં હતો. આમ તો ખ્રિસ્તી ને મુસલમાન બંને આમ તો બધા ખોરાક પાણી બધામાં સરખા જ. મુસ્લિમ લોકો દારૂ નહીં પીએ, પેલા લોકો દારૂ પણ પીએ, નોનવેજ તો બધા જ ખાય, એટલે થોડો ફેર, બરાબર. પેલા લોકો થોડા દૂધમાં ભરે. આપણે તો સિલેક્શન કેવી રીતે કરી શકીએ? કારણ કે બંનેના લક્ષણોમાં તો ખાલી લક્ષણોમાં તો એટલો જ ફરક કયો છે કે માતાઓનો ફેર છે, એટલે બાકી લક્ષણ તો બંનેના સરખા જ કીધા છે. દૈત્યોના કયા હોય કે અસુરોના કયા હોય, આ દાનવોના કયા હોય, બંનેના લક્ષણો તો બધે સેમ જ કયા છે. પણ આ માતાઓનો ફેર એટલે પેલી દીતિ થકી થયા એટલે દૈત્યો કયા. દૈત્યો સીધો દીતિ એટલે દૈત્યો અને ધનુ એટલે દાનવો, અદિતિ એટલે દેવતાઓ. હું આ બધું કઈ ગોખતો નથી, આવી રીતે જેમ યાદ જ રહી જાય તરત જ. એટલે સમજવા માટે જેમ સમજીને જ આવી રીતે જ કરવાનું, એટલે તરત આખી જિંદગી ભૂલાઈ ગઈ પછી. 3 માણસોના પ્રકાર છે ને આમ તો. હા, દેવો એટલે પેલા દેવો નહીં પણ માણસોમાં દેવો. ના દેવતાઓ જ છે. મનુષ્ય શેમાંથી? શું મનુષ્ય તો ભગવાન મનુષ્ય જે કર્યા ને એમાંથી બધા મનુષ્ય થયા ને. જો આમ તો છે ને તમને એક વાત કહું, સમજો, આમ ટોટલ તમે મનુષ્ય એઝ અ હોલ જાતિની વાત કરો ને તો 14 લોકમાં જેટલા પણ છે તે બધા મનુષ્યો કહેવાય. જે ભગવાન મનુએ જે મનુષ્યની વાત કરી ને એવું નહીં કે એકલા આપણા આ લોકને વિશે જે છે તે બધા જ મનુષ્યમાં આવી જાય. પણ પછી આપણા પૃથ્વી લોકને વિશે જે અત્યારે તમને દેખાય તે આપણા મનુષ્યો, પણ આપણા મનુષ્યમાં બી એવું નથી કે બધા મનુષ્યમાં એકલા ટોટલી મનુષ્યના જ લક્ષણો. મનુષ્યમાં પણ અસુરોના પણ લક્ષણો હોય. કામ, ક્રોધ, લોભ આ બધા અસુરોના લક્ષણ છે. દેવતાઓના પણ લક્ષણો. આઈડિયા આવ્યો? એટલે મનુષ્ય તો કોમ્બિનેશન છે બધાનું. હવે મનુષ્ય એટલે આખી જાતિ એઝ અ હોલ લેવાનો, પછી એમાં જેના જે લક્ષણ વધી જાય એ પ્રમાણે આગળ વધે એમ. આઈડિયા એવો તમને? જે સાધુ પુરુષ થઈ જાય એ સંપૂર્ણપણે મનુષ્ય થઈ ગયો, પણ પછી જે પેલો દૈત્ય જેવો હોય, ખાવાનું ભાન નહીં ને જેની તોરે ગમે તે જય સ્વામિનારાયણ મધ્ય માસ ને બધું જ કરતો હોય, પરસ્ત્રી ગમન કરતો હોય, એ બધા એને જ એવા પછી અસુર હોય તે બધા એવા હોય, તમો ગુણ જેનામાં વિશેષ કરતો હોય તે બધા એ પ્રમાણે. બરાબર? ચાલો. પછી દૈત્યો એટલે કશ્યપ પ્રજાપતિ થકી દીતિનો ઉત્પન્ન થયેલા. જો આવી ગયું ને. યક્ષો રાક્ષસો એટલે અવિદ્યામય બ્રહ્મતનુથી થયેલા અને બ્રહ્માને જ ખાઈ જવા સામા દોડી આવેલા. એટલે આ બધા યક્ષો હતા, રાક્ષસો હતા, બીજા તે કેવું અવિદ્યાથી ઉત્પન્ન થયેલા આ બધા, બરાબર. બ્રહ્મતનુથી એટલે બ્રહ્માજીમાંથી ઉત્પન્ન થયેલા અને બ્રહ્માને જ પાછા ખાવા દોડેલા આ બધા, બરાબર. આ સર્વે પૃથ્વી ઉપર મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થયા. એવા બધા મનુષ્ય યોનિમાં જ ને. એટલે મેં તમને શું કહ્યું, મનુષ્ય યોનિ એઝ અ હોલ છે એમ. અમુક વખતે શું હોય, જો આ તમને બહુ ચોખ્ખા શબ્દોમાં કહી દઉં, ડોન્ટ ફીલ બેડ અબાઉટ ધેટ. જે માણસ સામે બેઠા હોય ને તમારી, એટલે અમારા જેવા જે વાંચતા હોય કથા, હવે અમુક શબ્દનું રૂપાંતરણ કરવામાં કે સમજાવવામાં અમને પણ બહુ તકલીફ પડતી હોય. કારણ કે એમાં શું હોય કે બધા શબ્દોનું વર્ગીકરણ કરવું ને બહુ માથાકૂટવાળું કામ છે આ બધું. એટલે અમુક વખતે શું હોય કે આપણે સમજતા હોઈએ
પણ એને સામેવાળાને કેવી રીતે સમજાવવું ને એના માટે તાત્કાલિક શબ્દ ગોતવાને એ તરત બહુ અઘરું પડી જાય. એટલે મનુષ્ય એટલે શું છે? મનુષ્ય એક બહુ મોટો વર્ગ છે, સમજો. અને એની અંદર જ તમે બધાને લઈ શકો, દૈત્યોને લેવો કે દાનવોને લેવો કે આપણા સાધુ પુરુષને લેવો, બધાને લઈ શકો એમ. એટલે મનુષ્ય એઝ અ મનુષ્ય જાતિ, દેવો પણ એમાં આ બધા 14 લોકમાં આવેલા આ 3 પ્રકારના એમ કે દેવ આપણે પેલા આપણે લૌકિક ભાષામાં નહીં, હાલા કેવો માણસ છે, માણસ તો કહીએ જ છે ને એને. આઈડિયા આવ્યો? હા, એટલે એ બાજુ તમે લક્ષણની વાત કરો છો, સમજો. હું જે વાત કરું તે આખી અલગ વાત છે, સાહેબ કદાચ સમજી ગયા. માણસ એક આખી મનુષ્ય આખી એક જાત છે, સમજો. અને એની અંદર આ બધા આવે છે, દૈત્યો આવે, દાનવો આવે, તમે અસુર કે એ આવે, ભાઈ સાધુ પુરુષ કે એ આવે, બધા એમાં જ આવે. મનુષ્ય આખા ભગવાન મનુની જે ઓરિજિનલ મનુ અને સત્કૃપા થકી જે કંઈ થયા તે બધા મનુષ્યમાં જ આવે. અને મનુ અને સતરૂપા થકી જ આ બધા કશ્યપ પ્રજાપતિને આ બધા એના પછી જ થયેલા છે. ઓરિજિનલ પહેલા મનુ અને સતરૂપા, અને એના પછી આ કશ્યપજીની જે 3 પત્ની હતી, આ દિતિ, અદિતિ અને પેલી દનુ, એના થકી આ 3 બીજા આવ્યા. પછી આ સિરિયલોમાં ને એમાં બધા દેવ, આ રાક્ષસો બધા પેલા જે મનુના પ્રજા થઈ ને એ બધી દેવ જેવી છે. હા, એ જોઈને પહેલી પ્રજા દેવ જેવી છે. તો મહારાજે વચનામૃતમાં નહીં કહ્યું પ્રથમ સતયુગમાં તો બધા બહુ સારા હતા, ભગવાનની જ ઉપાસના કરતા હતા. એટલે પહેલા તો ભગવાન મનુએ જે કહ્યું એ તો બધું સારું જ હોય ને. પણ આ બધા જીવ અળવિતરા કેવા હોય છે, તમે રસ્તામાં નહીં જતા, પેલા છોકરાઓ ફટાકડા ફોડે તો પેલો કોઈ કાકો જતો હોય તો કાકાની ધોતિયા ભાઈ ફોડે. હવે એને હું ધોતિયા ભાઈ ફોડવાથી ફાયદો? કઈ ધોતીમાં એકાદ ફટાકડું ચાલ્યું ગયું તો કાકાને ધમાલ લઈ ગયા. આ બધા અવરચંદાઈ બધી. ભગવાને પછી કઈ ઓલા બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી, આ તો બધા દેવો જેવા છે, એટલે હવે આને સૃષ્ટિ મારા આગળ કેમ વધારી ગયા? ભગવાનનું સ્મરણ જ કરતા હોય. પછી આ દાનવો આવ્યા પાછળના પૂટના ભાગમાંથી ને બધું બહુ. એટલે જો હવે કાંથી આવ્યા ને આવે તો ફક્ત છે ને કથન માત્ર હોય, સમજો. એ તો એવું કહ્યું કે ભાઈ નર્ક એટલે દક્ષિણ ભાગ એ નર્ક એટલે જે મળ દ્વારનો આપણો ભાગ કહેવાય એ નર્ક ભાગ કહેવાય. કારણ કે નર્કમાં બધું કેવું હોય, કંઈ જોવા જેવું હોય નહીં એમાં, સમજો. વિસ્તા હોય, મળ મૂત્ર આ બધું જે કહીએ એ નર્ક ભાગ કહેવાય. એટલે એ નીચેના ભાગને ઉત્તર ભાગ જે આપણો છે, આ નાભી કમરથી ઉપરનો જે ભાગ છે તે બધો આપણો કયો ભાગ કહેવાય? તો ઉપરનો ભાગ. આપણે કહે ને ઉત્તરોત્તર ઉપર તરફ ગતિ કરનારો, કારણ કે અહીંયાથી નાભીમાંથી આખો નાદ નીકળે છે, સમજો. પ્રણવ અને નાદ સંભળાય છે. મહારાજે વચનામૃતમાં કહ્યું ને એ બ્રહ્મરંધ્ર સુધી જાય છે. એટલે ઉત્તરોત્તર જેમ ઉપર જઈએ તેમ ઉત્તરોત્તર ઉપર ગતિ, અને આની નીચે તે ઉત્તર દક્ષિણ તરફ એટલે નીચે ગતિ. તો આમાં શું હોય, થોડું ઘણું આપણે શાસ્ત્ર વાંચીએ સાંભળીએ ત્યારે થોડો કોમન સેન્સનો ઉપયોગ કરવાનો હોય. થોડો આપણે કોમન સેન્સનો ઉપયોગ કરીએ ને એક વખત બધું બરાબર સમજી લઈએ ને ભાઈ મોડે કરવાની કંઈ જરૂરત નહીં પડે. તમારી ઉપર પરમાત્માની એવી કૃપા થઈ જાય ને, તમારે કોઈ પણ શાસ્ત્ર જોવો ને ખાલી આમ આંગળી પણ ફેરવી દો ને તમને ફટાફટ બધી ખબર પડી જાય. પણ એક વખત ક્લિયર કટ સમજી લેવું પડે, સમજો. એક વખત બરાબર સમજી ગયા ને, અને એ પેલું ચોટલી બાંધીને સમજી લેવાનું બરાબર, એટલે પછી કોઈ પ્રોબ્લેમ નહીં રહી. પણ હા, પહેલી વખત તો તકલીફ પડે ભાઈ, ના નહીં પાડતા. નવો તમારો એ ધારો હોય તો તકલીફ તો બધામાં જ છે. જો ઇઝી કંઈ છે નહીં, પૈસા કમાવા પણ કંઈ સરળ નથી, એમ બધી જ વસ્તુમાં તકલીફ છે. પણ પછી એ તો આવી જાય ધીમે ધીમે. પેલો કહીને ધોતા ધોતા ધોવાઈ જવાય. બરાબર, ચાલો. અરે સારો સવાલ છે. પણ એટલે આ સર્વે પૃથ્વી ઉપર મનુષ્ય યોનિમાં ઉત્પન્ન થાય. એટલે હવે તમને એ ક્લિયર કટ થઈ ગયું કે મનુષ્ય યોનિમાં જ રાક્ષસો આવે. હા, હું કહેવાનું એક વસ્તુ ભૂલી ગયો. હા, સિંગડા. એ બધું ટીવીમાં ને બધું બતાવે ને, પેલા સિંગડાવાળા રાક્ષસો ને પછી પેલા એ લોકોના વિકૃત, એ તો ખાલી તમને કલ્પના માત્રથી બતાવવા માટે. આસુરી તો લક્ષણ હોય એના એવા. આ તો શું છે કે પેલા જે આ ડિરેક્ટર હોય, પેન્ટર હોય, એ થોડાક શું પેલા લોકોને જુદા બતાવવા માટે એમ એની થોડી આકૃતિમાં વિકૃતિ બતાવે, એટલે લોકોને થોડુંક એનું પેલું જુદા, એનાથી એની ઓળખાણ થાય ને. આપણે ત્યાં કેવા આમ બધા માણસ દાઢી વગરના નામ ચીકણા હોય તો બધા સારા લાગે. પછી કોઈ ગુંડો ને એવો બતાવો હોય તો પેલા ડાકુઓને કેવા બધા આમ દાઢી રાખે, આમ પેલો દાઢી અહીંયા મૂછ વાળે, આવું તો આપણે નહીં બતાવતા. બરાબર, એટલે એ પ્રમાણે પેલા પેન્ટરો ને એ બધા એ લોકોની કલ્પના શક્તિથી બતાવે. દાખલા તરીકે ભગવાનને બતાવે તો આમ તો મુગટ બુગટ ધારે, પછી અહીંયાથી પેલી આમ કરીને પેલી કટ બતાવે. જો આમ વિષ્ણુ ભગવાનને બધાની આમ કટ હોય, આમ વર્ણ એકદમ ગોર બતાવે, આમ ચીકણા બતાવે, એકદમ પેલું ફેશિયલ કર્યું હોય એવું, આમ મસ્ત તિલક બતાવે. અહીંયા ધોતી બોધી પીતાંબર બતાવે. અહીંયા પાછું એક પેલું ઉપરીય વસ્ત્ર હોય જોરદાર, એક ફર્સ્ટ ક્લાસ હાર પહેરેલો હોય,
બરાબર. અહીંયા પાછા વસ્ત્ર આભૂષણ અલંકાર એ બધું હોય એટલે આમ તમને ભગવાનની મૂર્તિ સારી દેખાય એમ. એટલે અમુક વસ્તુ શું શાસ્ત્રમાં કહ્યું હોય એની પરથી જે લોકો ડ્રોઈંગ કરતા હોય કે ડિરેક્ટર કોઈ પણ સિરિયલ બનાવતા હોય કે ડિરેક્ટ કરતા હોય, હવે શાસ્ત્રોમાં શું આવા લક્ષણો અસુરોના કયા હોય? કાળા ડિંબાક જેવા દેખાતા હોય ને આવા બધા હોય, પેલા દાંત પેલા એ કરતા હોય, સડાવાળા દાંત હોય એટલે એ લોકો બધું કાળું કાળું એની પર લગાવે ને પેલા હાથે રહીને પેલા ડાકુને એ બધાને બતાવે ને ફિલ્મમાં તો પેલા દાંત હાથે રહીને 2-4 વાર કેમેરો મારે એટલે પેલા સડેલા દાંત દેખાય તમને, તમાકુવાળા ને એવું બધું બતાવે જાણી જોઈને. એ એના લક્ષણોને બતાવવા માટે કે પેલા સામેવાળું કોઈ માણસ જોઈ તેને ખબર પડે કે ના આ પાત્ર ભજવે છે એમ, આઈડિયા આવ્યો એટલા માટે. બાકી આમ બહારની દુનિયામાં કંઈ એવું ક્લિયર કટ હોતું નથી. બહુ સાફ સુથરા દેખાતો હોય આ બધા ગોરા જેવા, એ પણ બધા અંદરથી બહુ આસુરી લક્ષણવાળા હોય, સમજજો. બરાબર. એ તો બહારથી સાફ સુથરા હોય, અંદર તો નકરો મેલ ભરેલો હોય. બરાબર. એટલે એમ કંઈ કોઈના રૂપ જોઈને કે કોઈના પહેરવેશ ને આભૂષણ જોઈને કે એવું તમારે કંઈ માની નહીં લેવાનું કે આ દેવતા છે કે આ સારો માણસ છે એમ. એ તો બધા મોહમ્મદ અલી જીના કેવો ટાઈટ અસ્ત્રી ટાઈટ કપડાં પહેરતો હતો. બરાબર. કેટલા 300 જોડી તો એની પાસે બૂટ હતા, 250 કે 300 તો એની પાસે સૂટ હતા પાછા એવા. બરાબર. અને કેટલી વર્ષની ઉંમર હતી બીજા લગ્ન કરેલા. એટલે એ તો પૂરેપૂરો એ જ લક્ષણનો હતો. અને એની સામે મહાત્મા ગાંધી આવું ધોતી લોટા ચોપાટી હતા. એટલે એ કોઈ લક્ષણે કરીને કંઈ ખબર નહીં પડતી ભાઈ વેશભૂષા ઉપર, તો અંદરથી કોણ કેવો છે કાઢું. હા એના મિત્રની. હા પેલી કઈ પારસી કે એવું હતું, કઈ લુચ્ચો હતો, 1 નંબરનો લુચ્ચો હતો. ચાલો, એટલે કહેવાનો મતલબ શું છે? મનુષ્ય યોનિમાં આ બધું થયું. હવે આ વાત સંક્ષેપમાં કહી, હવે તેને વિસ્તારથી કહેવા માટે તેમનો પૂર્વજન્મ કહેવાપૂર્વક પ્રસ્તાવ 6 શ્લોકથી કહે છે. બરાબર. હવે આ બધાના પૂર્વજન્મની વાત કરે છે. શાંતિથી સાંભળજો, આમ તમને આ વાક્યથી ખબર નહીં પડશે કે આમાં શું કહેવા માંગે છે. હવે વાત કરશું એટલે ખબર પડશે. પૂર્વે કોઈ સમયે સૂર અસુરને સંગ્રામ થયો હતો. આ બધા અસુરો કેમ બધા આવી ગયા? તમને થયું કે આ બધા મનુષ્ય યોનિમાં આ બધા આવ્યા સાધુ બોલો? હા આવી જ જાય, આવી જ જાય. આ તો અમારો પણ અનુભવ છે. આવી જ જાય. તમે એની સાથે સંબંધ નહીં રાખો ને તો પણ કશે ને કશે તમારી જોડે માથું ભટકવા આવે જ, ભટકાવવા માટે. અને ભગવાન તમને ચેતવે પણ કરા કે જો પેલો આવી ગયો છે, બી અવેર ઓફ ધીસ ડોગ, આગો રહેજે. તમે એને નહીં ઈચ્છો તો પણ આવે એ બધા, છગન મગન તમે નહીં ઈચ્છો તો પણ આવે એ બધા. કારણ કે એનું કામ જ એવું હોય કે કોઈ પણ હિસાબે સારા માણસને પીડા પહોંચાડી. એટલે તમે નહીં ઈચ્છો તો પણ એ આવે જ. શાસ્ત્રોમાં લખાણ જ છે. બરાબર. એટલે પૂર્વે કોઈ સમયે સૂર અસુરને સંગ્રામ થયો હતો. તેમાં દેવતાઓએ ભગવાનની સહાયતાથી જે અસુરોનો સંહાર કર્યો હતો, તેઓએ દેવનો પક્ષપાત કરી પોતાનો પરાભવ કરનારા ભગવાન સાથે વેરભાવ બાંધ્યો. ભગવાન વિષ્ણુને કોઈ અસુર નહીં માને, એટલે જાય તો છેલ્લે શિવ પાસે જાય. આની પાસે વિષ્ણુને તો કોઈ માને જ નહીં. નારાયણ તો શત્રુ અમારા, કારણ કે એ તો દેવતાઓનો પક્ષ લેનારા છે. ને કાયમ દેવતાઓને કંઈ પણ કષ્ટ પડે એટલે ભગવાન વિષ્ણુ નારાયણ પાસે જ જાય છે અને એ એમની સહાયતા પણ કરે છે. એટલે અસુરો હંમેશા કોઈ જ નારાયણના ભક્ત નહીં હોય. તમે જોજો અહીંયા જે આવનાર હોય તો બધા હારા માણસ હોય અમુક, ને પાછા અમુક પાછા આમાં ગાલમેલ વાળા બી આવે. પેલો રાહુ કેતુ નહીં ઉભા રહી ગયેલા, રાહુ ઉભો રહી ગયેલો ને પછી ભગવાનને ઓળખો, પેલા બાજુમાં ચંદ્રમાં કહ્યું કે આ નહીં, આ તો સામેવાળી પાર્ટી વાળો છે. આમ ઈશારો કર્યો. હા એક જ હતો. તારું બોડી કાપી નાખ્યું એટલે નીચેનો ભાગ એ એક જ હતો ને અસુર તો. આ પેલું એનું કાપી નાખ્યું તો ઉપરનો ભાગ રાહુ થઈ ગયો, અમર થઈ ગયો, અને નીચેનો ભાગ કેતુ થઈ ગયું. માણસ તો એક જ હતો, અસુર એક જ હતો. એટલે કહેવાનો મતલબ શું હતો કે એ ભગવાન વિષ્ણુના અનાધિકારથી શત્રુ ભાવે છે બધા. બરાબર. ચાલો, અધર્મી એવા અસુરો સનાતન અહિંસાદિ રૂપ ધર્મ ભગવાનને પ્રિયતમ છે એમ જાણીને ધર્મના નાશથી જ ભગવાનનો નાશ થશે એવા મનમાં નિશ્ચય કરીને એ જ કામ કરવા લાગ્યા. આ બધા અધર્મીઓને હું કે ભગવાન વિષ્ણુનું એમ કે જ્યાં જ્યાં આરાધન થાય, ધર્મ થાય તો જ એમ કે આ પૃથ્વી પર એનું બધું નામ સંભળાય છે અને ઉપાસના થાય છે ને. એટલે આપણે અધર્મનો ફેલાવો કરશું તો વિષ્ણુ ઓટોમેટિક ભાગી જશે. તમારી કુંડળીમાં બી જ્યારે કેતુ ખરાબ હોય ને ત્યારે પીપળો જે છે ને એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. એટલે પીપળે જઈને 5 પ્રદક્ષિણા ફરીને ત્યાં જઈને દીવો કરી આવવાનો. એટલે કેતુનું નડતર ઘટી જાય. પછી ભગવાનનું જે મંદિર હોય ને મોટું રણછોડજીનું, ભગવાન શ્રી કૃષ્ણનું ખાસ કરીને ત્યાં જઈને ધજા ચડાવી આવવાની. એટલે કેતુનો તમારો જે
પીડા હોય ને સીધી ડાઉન થઈ જાય. તમારો ઊંચનો રાહુ છે, મિથુનનો ઊંચનો રાહુ છે. મારે કુંભનો રાહુ? હા તો નહીં, બાકી તમે મિથુનનો કહેતા હતા ને તે દિવસે, મેં જોયું ઘરે છે. તમે કહું તો ઊંચનો રાહુ છે, તો સારો કહેવાય, બહુ સારો કહેવાય મિથુનનો રાહુ. એટલે આ તો તમને કહું છું કે જે આ પ્રમાણે શાસ્ત્રોમાં છે એ પ્રમાણે જ પેલી બાજુ ભૃગુજી પણ કહે છે. સમજવા જેવી બાબત છે કે રાહુ ને કેતુ એટલે એના વિષ્ણુ ભગવાનથી જે લોકો ડરે બી છે પાછા, એના નિવારણ માટે પણ આવા જ બધા રસ્તા બતાવેલા છે. સમજો. ચાલો. અધર્મી એવા અસુરો સનાતન અહિંસાથી ધર્મ ભગવાનને પ્રિય છે. હવે ભગવાનને શું? અહિંસાથી ધર્મ જ પ્રિય છે. અહિંસામાં સત્ય અને અહિંસા આવી ગયા, બાકીના બધા ગર્ભિત રૂપે સત્ય સોચ બધા જે કહ્યા જ ને લક્ષણો, તે તિતિક્ષા જે કંઈ કહ્યું તે ભગવાનને આવું જ પ્રિય છે બધું. બરાબર? એટલે ભગવાન એવું નથી કે એટલે તમે માળા ફેરો એ પ્રિય, એની જોડે તમારામાં લક્ષણ પણ એવા ભગવત ભક્ત જેવો હોવા જોઈએ, દયા વયા હોવી જોઈએ, જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી, પર દુઃખનું સહન ન કરવું એ દયાનું સૌથી મોટું લક્ષણ છે. સહન ન કરવું એટલે પર દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો, તમારી જે કંઈ તન મન ધનથી સેવા થઈ શકતી હોય તો કરવાની. બરાબર? એટલે આવા ઘણા લક્ષણો ભગવાનના ભક્તના છે. હમણાં પેલી એક કથામાં પણ મેં સાંભળ્યું કે ભાઈ સાધુ કોઈ વેશભૂષાથી નથી થતો, સાધુ તો ગુણ જ કયા છે આપણે ત્યાં, ને ભાગવતમાં પણ સાધુ તો ગુણ જ કયા છે. અને સાધુ ગુણ હોવું બહુ જરૂરી છે અત્યારે, આખી દુનિયા માટે બહુ જરૂરી છે. દુનિયા આજે આખી ટોપના નારચા ઉપર ઊભી રહી ગયેલી છે, કારણ કે કોઈના મનુષ્યમાં સાધુતા જ નહીં રહી. સાધુતા તો આપણામાં હોવી જ જોઈએ, મનુષ્ય માત્રમાં. બરાબર? ચલો. એટલે ધર્મનો નાશ કરવા માટે એ લોકો શું, ભગવાનનો નાશ થશે ધર્મના નાશથી, એમ નિશ્ચય કરીને એવા કામ કરવા લાગ્યા અધર્મ રૂપી, અને ભગવાનના ભક્તો એને પીડા પમાડવા માંડ્યા. તે પછી તે અસુરો કલી દ્વાપર યુગના સંધિમાં દ્વાપરના અંતમાં અને કલીના પ્રારંભમાં ભૂમિ ઉપર ઉત્પન્ન થયા. આવેલા ને ભગવાન શ્રી કૃષ્ણ બધાને પૂરા કરી નાખેલા ને, એટલે સંધિકાળમાં બધા આવેલા, દ્વાપરનો અંત અને કળીની શરૂઆતમાં. તેમાં કેટલાક અસુરો કંસાદી મનુષ્યમાં, કંસાદી જે મનુષ્ય હતા ને આ બધાની અંદર હતા કેટલાક અસુરો, કેટલાક ગવાદી પશુઓમાં, પેલા પશુઓ તરીકે પેલા આસુર બધા હતા ને, બધા અઘાસુર બકાસુર બધા કેટલા બધા અસુર હતા. તેમાં કેટલાક બકાદી પક્ષીઓમાં પણ છે, જો આવી ગયા ને પશુ પક્ષી રૂપે આવેલા ને બધા, તે પેલો બગલો થઈને આવેલો, તે બધા કેટલા બધા, પેલો એક પેલો બળદ થઈને આવેલો. બરાબર? બધા ઘણા બધા આવેલા, એ તો બધા આવ્યા જ કરે જે હોય તે. અત્યંત મદોદ્ધત થયેલા તે અસુરો શું કરે તે જો, વેદાધિક તથા ધર્મને ભગવાનની સાથે સદા સંબંધ છે એમ જાણીને, એટલે તેઓ ભગવાનને પ્રિયતા હોવાથી તેમના નાશથી ભગવાનનો નાશ થશે એમ મનમાં માનીને વેદો, દેવો, ઋષિઓ, વિપ્રો, સત્પુરુષો અને ધર્મ આ સર્વનો પરિદ્રોહ કરવા માંડ્યા. આ સમજી જજો, અસુરના લક્ષણ સમજજો. અસુર કોઈ વ્હાઈટ કપડાં પહેરેલો નથી. અસુર પહેલા શું કામ કરે તો જોઈ લો. અંગ્રેજો સૌ પ્રથમ આપણે ત્યાં આવ્યા ને તો એ લોકોએ આપણી વેદ વિધિનો સૌથી પહેલા આંતરિક વિરોધ ચાલુ કરેલો, અને એમણે જ શરૂઆત કરી નાખેલી આપણી બધી જેટલી પણ જૂની જે પાઠશાળાઓ હતી એ બંધ કરવાની, અને અહીંયા ઇન્ડિયામાં અંગ્રેજી ઘુસાડી દીધું કાયમ માટે. વિલિયમ બેન્ટિંગા શરૂઆત કરેલી, બહુ મીઠી મીઠી વાત કરીને આપણે ત્યાં કન્યા કેળવણી ને અંગ્રેજી એ બેની શરૂઆત કરી નાખી. બરાબર? એટલે શું કહ્યું તો પહેલા સાંભળો. આટલી વસ્તુ ઉપર એ લોકો પહેલો એટેક કરે. પહેલું વેદો ઉપર, પછી દેવો ઉપર કરે જ છે ને. આપણા દેવી દેવતાઓને ટોયલેટની અંદર એ લોકો પેલા ટાઇલ્સ મૂકે, અમેરિકામાં પણ મૂકે છે. ભાઈ વિરોધ કર્યો એનો કેટલા માણસે ભાઈ બંધ કરી નાખી. એવી ટાઇલ્સ હોય આપણા દેવી દેવતાની, એ લોકો એને ટોયલેટમાં મૂકે. ભાઈ ત્યાં પેલો પૂપા કરે. બરાબર? ભાઈ વિરોધ થયો એટલે બંધ કરી નાખી. ભાઈ આપણા દેવતાઓનું ખંડન કરે, વંદન કરે. એ લોકો એના અંડર ગાર્મેન્ટ્સ બનાવતા હતા. હા, એ તો અંડર ગાર્મેન્ટ્સ પણ એ લોકો એના યુઝ કરતા હતા. ભાઈ બંધ કરાવ્યા આપણા વાળાએ. કહેવાનો મતલબ દેવો ઉપર. પછી ઋષિઓ, આપણા ઋષિઓ પેલા હવન કરતા હતા ને એ કરતા હતા, તો એની ઉપર એ લોકો હાડકા નાખતા હતા, પછી ઋષિઓને મારતા હતા. કંસ તો એ લોકોને પેલા એના રથની અંદર જોડતો હતો ઋષિ મુનિઓ, અને ચાપકા મારતો હતો ઘોડાની જગ્યા પર. બરાબર? વિપ્રો, બ્રાહ્મણો એ બ્રાહ્મણને પીડા કરે. બરાબર? પછી સત્પુરુષો, તમારા જેવા બધા સત્પુરુષ હોય છે ભગવાનને માનનારા, ભજન કરનારા, એને પીડા પહોંચાડે. અને ધર્મ, સાક્ષાત જે ધર્મ છે તે,
એ સર્વનો પરિદ્રોહ કરવા માંડ્યા. અત્યારે કઈ જ ને બધા નોનવેજ તો ખાઈને એમાં હું હિન્દુત્વ ચાલ્યું જાય. નોનવેજ ને હિન્દુત્વને શું લાગે છે? એવું તો ઘણા બધા લોકો એવી જંગે ચડેલા જ ને, એટલે ધર્મનો નાશ કરવા માટે. હિન્દુનું નામ જ સત્ય અને અહિંસા છે, યાદ રાખજો. હિન્દુ કદાપી હિંસા કરી જ નહીં શકે. હિન્દુ નોન વેજીટેરિયન હોઈ જ ન શકે. એ હિન્દુ જ નકામો જે પોતાની જાતને નોન વેજીટેરિયન કહીને હિન્દુ કહે. સમજજો, હિન્દુ નોન વેજીટેરિયન હોય જ નહીં. કોઈ બીજાને પીડા પહોંચે અને એમાં એનો રસાસ્વાદ લે, એ હિન્દુ જ નથી, યાદ રાખજો. એટલે એ તો શું છે કે આ ડાયરેક્ટ એટેક જ છે સંસ્કૃતિ ઉપર આપણી. બરાબર, આ દેશની એ બહુ કરુણતા છે કે અહીંયા નોનવેજની એડ ટીવી પર આવે છે અને શાકાહારી માણસ પોતે પોતાનું પ્રમોશન નહીં કરી શકતા, અને નોનવેજની તો ગામમાં ખુલ્લેઆમ લારીઓ ભરતી થઈ ગઈ. બરાબર, એટલે એ કળિયુગની નિશાની ચાલુ થઈ ગયા બધી. હવે બધે ચાલુ થઈ ગઈ. વેદાધિક ધર્મમાં હેતુ છે અને ધર્મ સાક્ષાત ભગવાનને પ્રિયતમ છે એમ વિવેક સમજવો. વેદાધિક શું છે? ધર્મમાં હેતુ છે, કારણ કે વેદ દ્વારા જ ધર્મનો તમારો પ્રચાર પ્રસાર થવાનો છે. એટલે વેદો ઉપર એટલે લોકો એટેક કરે છે, સમજજો. બીજી વાત શું કહી? ધર્મ સાક્ષાત ભગવાનને પ્રિય જેવો વિવેક સમજવો, અને જે ધર્મનું પાલન થાય છે એ જ ભગવાનને પ્રિય છે. મહારાજે વચનામૃતમાં એ જ કહ્યું, તમે જે ધર્મ પાળો છો નિત્ય અને નૈમિતિક, કેના માટે? ભગવાનની પ્રસન્નતા માટે. એનાથી ભગવાન બહુ રાજી થાય છે. એટલા માટે ધર્મમાં રહેવાનું કહે છે ભગવાન બધાને કે ભાઈ મારી આજ્ઞાની બહાર કોઈએ જવાનું નહીં. એ ભગવાનને બહુ પ્રિય છે. તે પછી ભૂમિના ભારભૂત તે અસુરોના વિનાશ કરવા માટે શ્રી બદ્રીપતિ સ્વયં નારાયણ પૃથ્વી ઉપર યાદવોમાં કૃષ્ણ નામથી પ્રગટ થયા. એટલે આ બધા અસુરોનું જ્યારે બહુ પ્રમાણ વધી ગયેલું, એટલે ભગવાન કયા નામથી આવ્યા? બદ્રીપતિ નારાયણ જ કૃષ્ણ નામે આવેલા. હવે સમજો, એ બદ્રીપતિ નારાયણ કૃષ્ણ રૂપે પણ આવેલા, અને એ જ બદ્રીપતિ નારાયણ હરિકૃષ્ણ નામથી પણ આવ્યા. તો હવે બદ્રીપતિ નારાયણ, હરિકૃષ્ણ અને શ્રી કૃષ્ણ ત્રણે ત્રણ એક થયા. A is equal to B and B is equal to C, તો A is equal to C થઈ ગયું ને? આઈડિયા આવ્યો? એ બદ્રીપતિ નારાયણ શ્રી કૃષ્ણ રૂપે પહેલા આવ્યા, અને એ જ બદ્રીપતિ નારાયણ હમણાં શ્રાપ થયો, એ જ હરિકૃષ્ણ રૂપે આવ્યા. તો ભાઈ શ્રી કૃષ્ણ ને હરિકૃષ્ણમાંથી કાથી ફેર પડ્યો? એટલે નાના છે ને મોટા છે ને આવ્યા નથી ને આવશે નહીં ને આ બધી ફેક બંડલ ઘોડા જેવી વાત હોય ને, એ બધી કોઈ જગ્યા પર તમે અગ્નિ પ્રગટાવજો ને એને સળગાવી નાખજો, તો આપણું સારું થશે. દિવાળી પછી ઠંડી પડે ને તેમાં ટાપણું કરવા માટે બધું સળગાવી દેજો. આ નાના ને પેલા મોટા ને અમારા ને પેલાના ને ફલાણું ને ઢીમકું ને શુદ્ધ ઉપાસના ને આ ઉપાસના ને પેલી ઉપાસના બધા પુસ્તકે હળગાવી દેજો. બરાબર, એ કંઈ કામના નથી. જે એમ કહે ને કે અમારી ઉપાસના મોટી, એ એટલી જ મોટી ઉપાસનાનું ખંડન કરે છે ને ભગવાનનું ખંડન કરે છે, યાદ રાખજો. સત્સંગી જીવન ગ્રંથ બોલે, હું નહીં બોલતો. બરાબર, ચાલો. એટલે પાછું એક વખત વાંચવું છું. તે પછી ભૂમિના ભારભૂત તે અસુરોના વિનાશ માટે શ્રી બદ્રીપતિ સ્વયં નારાયણ, ચોખ્ખા શબ્દમાં લખેલું છે, ભૂમિ ઉપર યાદવોમાં કૃષ્ણ નામથી પ્રગટ થયા. અદ્ભુત ચેષ્ટિત જેનું છે એવા શ્રી કૃષ્ણ ભગવાને પોતે કેટલાક અસુરો માર્યા. બહુ અદ્ભુત ચેષ્ટા કરી છે ભગવાને. શ્રી કૃષ્ણ જેવો કોઈ અવતાર નથી, એવું શ્રીજી મહારાજે કહા વચનામૃતમાં કહી દીધું. 64 કળાએ યુક્ત અવતાર છે, સર્વોપરી અવતાર વર્તે છે. બરાબર, એ ભગવાન તો છડિયા છે, બળિયા છે, કરિયા છે, બધું છે ભગવાને એ અવતારમાં કરેલું છે. બરાબર, જે જેવો એ પ્રમાણે ભગવાને એને જવાબ આપ્યો. જે જેવો છે એને એ ભાષામાં ભગવાને જવાબ આપ્યો કે તારે કઈ ભાષામાં જવાબ જોઈએ છે, હું બધી ભાષામાં જવાબ જાણું છું. બરાબર, એટલે ભગવાને પોતે પોતાનું ઐશ્વર્ય સંપૂર્ણપણે એ અવતારમાં પણ બતાવ્યું છે. જેને જેવા છે એવા છાપી દીધા ભગવાને. ભાઈ સામે જોયું નહીં કે કોણ છે. ભલે કોઈ ભલા મોટા આવ્યા, નાના આવ્યા, જેવા પણ એમ કે અંદર અધર્મ રૂપ સામે વિક્ષેપો આવ્યા કે વિરોધ આવ્યા, ભગવાને બહુ ટેકનિકથી એ બધાનું ખંડન કરીને આવ્યું અને પોતાના ભક્ત એવા પાંડવોની રક્ષા પણ કરી. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ શ્રીજી મહારાજના પોતાના વાક્યો છે કે ભાઈ શ્રી કૃષ્ણ જેવો સર્વોપરી અવતાર બીજો કોઈ નથી. એ તો સાક્ષાત સર્વોપરી અવતાર છે, અને એ તો અવતારની અવતારી જ છે. આવું ભગવાન સ્વામિનારાયણનું કહેવું છે. અને આપણે સ્વામિનારાયણ ભગવાનને પણ કંઈ નાના નહીં માનતા, એને પણ આપણે અવતારી જ માનીએ છીએ. પાછો કોઈ એવું કહે ને કાં તો શ્રી કૃષ્ણનો ઉપાસક છે, ના ભાઈ, હું પણ ઘનશ્યામ મહારાજનો જ એનું જ ધ્યાન કરું છું. પણ જે જેવું છે તત્વથી એવું જ માનવાનું. પછી એવું પેલી માં કહી ને કે મારો છોકરો લાખ રૂપિયાનો ને બાજુવાળાનો છોકરો આમ તેમ, તે તો બાજુવાળાનો એટલે કહે છે. આમાં તો છોકરો પણ એનો જ છે, વ્યક્તિ જ નથી બદલાયું. તો એક જ વ્યક્તિ છે જે બદ્રીપતિ નારાયણ શ્રી કૃષ્ણ રૂપે આવ્યા, એ જ બદ્રીપતિ નારાયણ અહીંયા
હરિકૃષ્ણ રૂપે આવેલા છે, વ્યક્તિ જ નથી બદલાયા, તો ભાઈ લક્ષણ ને ગુણ ને બધું કાથી બદલાય? હા, એ તો ભગવાનની પોતાની ઈચ્છા છે, ક્યારે શું કરવું, કેટલું ઐશ્વર્ય બતાવવું, એ બધું ભગવાનની પોતાની ઈચ્છા છે. તો એ ભગવાનની ઉપર છોડી દેવું તમે, એ ભગવાન ઉપર છોડો. પછી તમે જાતે બધા નવા નવા ડીંગલા નહીં કરો, આમ છે ને પેલું છે ને ફલાણું છે ને ઢીમકું છે ને, બરાબર. અને વિમુખ સંપ્રદાયની ખોળામાં બેસવાની કોશિશ નહીં કરો. એ વિમુખ સંપ્રદાયના ખોળામાં બેસીને તમે તમારો વૈદિક પરંપરાએ યુક્ત જે સંપ્રદાય છે એને ખોઈ દીધો, બરાબર. એટલે વૈદિક પરંપરાએ યુક્ત જે સનાતન સંપ્રદાય છે, મૂળ જે આપણું છે એને પકડી રાખો. એના માટે જ કહીએ છીએ અમે કે મૂળ સંપ્રદાયના જે મૂળ ગ્રંથો છે એનો અભ્યાસ કરો, એનું વાંચન કરો, એનો પ્રચાર પ્રસાર કરો, જેમાં જ વૈદિક પરંપરા રહેલી છે. અને આપણા ઈષ્ટદેવ પણ એ જ વાત કરે છે, આપણા નંદ સંતો પણ એ જ વાત કરે છે, ભુજના સંતો પણ અત્યારે એ જ પ્રયત્ન કરી રહેલા છે. હમણાં જ તેજેન્દ્ર પ્રસાદ દાસજીએ પણ એ ચોખ્ખું જ કહ્યું એમની કથાની અંદર, જાહેરમાં એમણે સ્ટેટમેન્ટ આપ્યું કે જે નંદ નારાયણ દેવને ભગવાન શ્રી હરિકૃષ્ણથી, સ્વામિનારાયણ ભગવાનથી જુદા કે ઉતરતા કે એના મોઢેથી કથા વાર્તા નહીં સાંભળતા, એમણે ચોખ્ખી વાત કરી હતી, બરાબર. આ તો બધા ઉપાસનાના અલગ અલગ ચોકા પાડવા માંડ્યા કે આ આટલામાં, આ તેટલામાં, આ નંદ નારાયણ, આ લક્ષ્મીનારાયણ, બધા મન ફાવે તેવા. અરે પોતે પાછા પુસ્તક છપાવે ને પાછા પોતે પોતાની જાતને બહુ હોશિયાર માને, પાછા 2-4 લાઈન કઈ અંદરથી શાસ્ત્રમાંથી શોધીને સિદ્ધાંત પાછા બનાવે. 2-4 લાઈનથી કોઈ સિદ્ધાંત સાબિત નહીં થાય, સમજા. આખે શાસ્ત્રોમાં, આખા સત્સંગી જીવનમાં જ્યાં જોવું ત્યાં બધે અનાદિ શ્રી કૃષ્ણ તમે કહો કે બદ્રીપતિ નારાયણ શ્રી કૃષ્ણ કહો કે શ્રી હરિકૃષ્ણ કહો, ત્રણેયની એકતા જ બતાવેલી છે, બરાબર. અને સત્સંગી જીવન જેવો સર્વોપરી ગ્રંથ કોઈ નથી. મહારાજે જે વચનામૃતમાં કહ્યું ને, જે ગ્રંથની અંદર એમ કે ઈષ્ટદેવના શું અવતરણથી માનીને અંતરધાન સુધીની લીલા હોય, એ શાસ્ત્ર જે હોય એ ગ્રંથ, એ શાસ્ત્ર દ્વારા જે સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થાય છે, એવું તો આપણે ત્યાં એક જ શાસ્ત્ર છે, સત્સંગી જીવન, બરાબર. અને શ્રીજી મહારાજે માનેલું શાસ્ત્ર છે. શ્રીજી મહારાજે એક પ્રકરણ જાતે પાછા પોતે ચેક કરેલા છે, નંદ સંતો પાસે ચેક કરાવેલા છે. એટલે આના જેવો સૌથી વધારે પ્રમાણિત ગ્રંથ બીજો કોઈ હોય જ નહીં શકે, ના ભૂતો ના ભવિષ્યથી જેવો ગ્રંથ છે. બીજા ઘણા લોકો અત્યારે એવો કુપ્રયત્ન કરી રહેલા છે કે આ ગ્રંથને સાઈડ પર મૂકીને બીજા ગ્રંથનું પ્રમોશન કરે છે, પણ એમાં કંઈ બહુ ભાવવાના નથી. એ તો કાળે કરીને ભલભલા વિસરી જાય. યાદ રાખજો, જે મૂળ છે એ તો મૂળ જ રહેવાનું, બરાબર. જે મૂળ છે એ મૂળ જ રહેવાનું. કદાપી બાપ દીકરો નહીં થાય ને દીકરો બાપ નહીં થાય. જેની હા દીકરો પછી ભવિષ્યમાં બીજા કોઈનો બાપ થાય, એના બાપનો બાપ કદાપી નહીં થાય. એમાં સત્સંગી જીવન છે તે સંપ્રદાયનું મૂળ છે. હા, પાકિસ્તાન ચાહે કેટલી બી દાદાગીરી કેમ નહીં કરે, એનો બાપ ભારત છે એ જાણીને રહેવું પડે, કારણ કે ભારતમાંથી એની ઉત્પત્તિ થયેલી છે, સમજો. એમ સત્સંગી જીવન ગ્રંથ એ બધાનું મૂળ છે, બરાબર. એટલે બીજા કોઈ ગમે કે આ સ્વામીનું ને પેલા સ્વામીનું ને તે સમયનું ને પછી અડધો ગ્રંથ બાકી રહી ગયો એને અડધો પૂરો કરે એટલે એમ કે એ ગ્રંથ નહીં ભાઈ કથા વાર્તા કરશું એટલે એ મુખ્યપણે આવી જશે, એવું કાંઈ થાય નહીં. યાદ રાખજો, આ ગ્રંથ સર્વોપરી ગ્રંથ છે, આ જ મુખ્યપણે રહેવાનો. અને આ ગ્રંથ જેટલો સૌથી પ્રમાણિત ગ્રંથ બીજો છે જ નહીં. ના નહીં પાડતા આપણે ભક્ત ચિંતામણી, ના નહીં પાડતા શિક્ષાપત્રી અર્થદીપિકા, ના નહીં પાડતા વચનામૃત, પણ એ હરિવાક્ય સુધા સિંધુ સંદર્ભ સહિત. ભાઈ તમે એના પણ તમે કેવા પ્રમાણે અર્થઘટન કરો એવું નહીં. બીજા પણ હરિવાક્ય, આપણું હરિ દિગ્વિજય, એવા ઘણા ગ્રંથો છે, નિષ્કુળાન કાવ્ય. પણ એ ગ્રંથોનો પણ મૂળ અભિપ્રાય તમે સમજો, અભિપ્રાય એ જ છે કે ભગવાન જે છે તે પરમાત્મા એક જ તત્વ છે અને પોતાની ઈચ્છા મુજબ અવતાર ધારણ કરે છે. ભગવાન કોઈ નાના મોટા નથી, બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ